ભાવનગર જિલ્લામાં આવેલ ઓજ શૈક્ષણિક સંસ્થામાં કરવામાં આવેલ વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલાનો મામલો। રીનીટની તૈયારી કરતો વિદ્યાર્થી તેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ફોનમાં વાત કરતો હોય, જે વિદ્યાર્થીનીના પિતાને પસંદ ન હોય, જે બાબતે છરી વડે કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો। સમગ્ર ઘટનાની વર્તેજ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ બાદ આરોપીની કરવામાં આવી ધરપકડ। આરોપીને ઓજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાવવામાં આવ્યો। જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ સાથે રહી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। વર્તેજ પોલીસ તેમજ એસઓજી સહિતની ટીમે સાથે રહી ઓજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિપોર્ટર ફિરોજ સેલોદ, ભાવનગર। ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થિનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે। તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલો છે। ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। અન્ય સાંયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી। જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કેવા પ્રકારની ખાતરી અત્યારે આપના દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની સૂચનાઓ શૈક્ષણિક સંસ્થામાં પણ આપવામાં આવી છે? ભવિષ્યમાં આ મુજબની કોઈ ઘટના ન ઘટે એ માટે શૈક્ષણિક સંસ્થા જે ઓજ છે અથવા અન્ય પણ શૈક્ષણિક સંસ્થાઓ છે, એમને ભાવનગર પોલીસ વતી એ અપીલ કરવાની છે કે ફક્ત ને ફક્ત કાઉન્સેલિંગ માટે અથવા મળવા માટે વિદ્યાર્થીના મા બાપને જ એલાઉ કરવા જોઈએ। કોઈ પણ સગા સંબંધીને અલગ રૂમમાં મળવા માટે એલાઉ ન કરવા જોઈએ, જેથી કરી ભવિષ્યમાં આ પણ પ્રકારની કોઈ ઘટના ઘટિત ન થાય।